તમને જો એમ લાગતું હોય ખાંડવી બનાવવી એ ખૂબ ઝંઝટવાળું અને કડાકૂટવાળું કામ છે તો આ વિડીયો તમારા માટે જ છે। માત્ર 10 જ મિનિટમાં ખાંડવી બની જશે, એ પણ ઓથેન્ટિક સ્ટાઇલથી। 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, 2 કપ પાણી, 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ખાંડ અને ચપટી હળદર, 2 ચપટી હિંગ નાખીશું। 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે। સ્ટેનરથી આપણે આ રીતે ગાળી લેવાનું છે। હવે ગેસ ઓન કરીને કુકરની અંદર કાંઠીલો ગોઠવવાનો, 1.5 ગ્લાસ પાણી નાખવાનું, એમાં તપેલી ગોઠવી તપેલીનું ઢાંકણ ઢાંકવાનું અને પછી કુકરનું ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર 7-8 વિસલ પાડી લીધી। આ બાજુ થાળીને ઊંધી કરી લેવાની છે, એની ઉપર ઓઇલ ગ્રીસ નહીં કરવાનું। આ બાજુ તપેલી કાઢી લઈએ બહાર અને સ્પૂનથી બેટરને મિક્સ કરી લેવાનું છે। હવે આ મિશ્રણ છે એના ડોટ્સ મૂકતા જઈએ અને આ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે। ઠંડી થાય એટલે વેલણથી હલકા હાથે વણી અને 3 ઊભા કટ અને 1 આડો કટ કરી અને ખાંડવીને વાળી લેવી। તો આ રીતે રોલ તૈયાર થઈ જાય એટલે ગેસ ઓન કરીને તડકા પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીએ। એમાં રાઈ, જીરું, હિંગ અને લીલું મરચું સમારેલું, મીઠા લીમડાના પાન નાખી વઘારને ખાંડવી ઉપર રેડવાનો છે। ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું।